કોમેડિયન સુનિલ પાલના અપહરણ કેસમાં નવો ખુલાસો થયો છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે સુનિલ પાલનાનું અપહરણ કર્યા બાદ કિડનેપર તેને મેરઠથી બિજનોર પણ લઈને આવ્યા હતા અને એક બેન્ક્વેટ હોલમાં લગભગ 2 કલાક સુધી બંધક બનાવીને રાખ્યો હતો। પોલીસે તપાસ દરમિયાન આ બેન્ક્વેટ હોલના સીસીટીવી ડીવીઆર પોતાના કબજામાં લઈ લીધા છે। પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કોમેડિયન સુનિલ પાલ અને કોમેડિયન મુસ્તાક ખાનના અપહરણકાંડને અંજામ આપનારી એક જ ગેંગ છે, જેમાં મુખ્ય આરોપી લવી પાલ અને અર્જુન કરનવલ છે। હાલમાં બંને પોલીસ પકડથી દૂર છે। તેની તલાશમાં પોલીસની ટીમ હાલમાં બંને પોલીસ પકડથી દૂર છે। તેની તલાશમાં પોલીસની 3 ટીમ લાગેલી છે। આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોને કસ્ટડીમાં લેવામાં આવી ચૂક્યા છે। તો બીજી તરફ પોલીસે કોમેડિયન મુસ્તાક ખાનને પોતાનું નિવેદન આપવા માટે બિજનોર બોલાવ્યા છે, જેથી તે ઘરની પણ ઓળખ કરી શકે, જેમાં તેને બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો। મુસ્તાકે સ્વસ્થ થયા બાદ બિજનોર આવવાની વાત કહી છે। આ મામલે બિજનોરના એસપી સિટી સંજીવ વાજપેયીએ જણાવ્યું કે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને આ અપહરણ કેસનો ખુલાસો કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।